નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બેરહેમ પત્ની પતિની બોડીના 4 ટુકડા કર્યા અને સિમેન્ટ રેતી નાખી ડ્રમમાં છુપાવ્યો અને પ્રેમી સાથે 12 દિવસ બોયફ્રેન્ડ સાથે શિમલા મનાલી ગઈ। આખરે ભાંડો ફૂટ્યો। મુસ્કાન નામની આ બેરહેમ પત્નીને તેના માતા પિતાએ ફાંસી આપવા જણાવ્યું। એસપી સિટી આયુષ વિક્રમસિંહે જણાવ્યું હતું કે મંગળવારે મોડી સાંજે બ્રહ્મપુરી પોલીસને ઇન્દિરાનગર વિસ્તારમાં એક વ્યક્તિની હત્યાની માહિતી મળી હતી। માહિતીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન એક મોટું પ્લાસ્ટિક ડ્રમ મળી આવ્યું જે સંપૂર્ણપણે સિમેન્ટથી ભરેલું હતું। પોલીસે ડ્રિલ મશીનથી ડ્રમ તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ મૃતદેહને બહાર કાઢવો શક્ય નહોતો। 2 કલાકની મહેનત બાદ પોલીસ ડ્રમને બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન લઈ ગઈ। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક સૌરભ રાજપૂત મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો। બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે 4 માર્ચે સાહિલે મુસ્કાન સાથે મળીને સૌરભની ચાકુ મારીને હત્યા કરી હતી। હત્યા બાદ મૃતદેહના 4 ટુકડા કરી દેવામાં આવ્યા હતા। તેને પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકીને સિમેન્ટથી ભરવામાં આવ્યું હતું જેથી કોઈને શંકા ન જાય। પોલીસે ડ્રમમાંથી લાશ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી। મુસ્કાન અને સાહિલ પોલીસ કસ્ટડીમાં છે। મૃતકના પરિવારની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે। जी मेरी बेटी ने मेरे दामाद को अपने एक दोस्त के साथ मिलके अपने ही रूम में मर्डर कर रखा है, मर्डर कर दिया उसको। आगे ये होना चाहिए जी वो इस समाज के लायक नहीं है, वो खतरनाक है दूसरों के लिए भी। और मैं दूसरे बच्चों को ये सबक देना चाहता हूँ कि इस तरह का कदम नहीं उठाना चाहिए, उसे सजाए मौत होनी चाहिए और हो सके तो लाइव होनी चाहिए। લંડનથી પરત મેરઠ આવેલા મર્ચન્ટ નેવીમાં અધિકારી સૌરભ કુમાર રાજપૂતની તેમની પત્ની મુસ્કાન રસ્તોગીએ હત્યા કરી નાખી। આ કામમાં તેને બોયફ્રેન્ડ સાહિલ શુક્લ ઉર્ફે મોહિતે સાથ આપ્યો। મુસ્કાને પહેલી વ્યક્તિ હતી જેણે તેના પતિને બેડરૂમમાં સૂતા હતા ત્યારે છાતીમાં છરી મારી હતી। મૃત્યુ પછી મૃતદેહને બાથરૂમમાં લઈ જવામાં આવ્યો જ્યાં સાહિલે શરીરના હાથ અને પગ સહિત 4 ટુકડા કરી નાખ્યા। શરીરના નિકાલ માટે ટુકડાઓ પ્લાસ્ટિકના ડ્રમમાં નાખવામાં આવ્યા હતા। પછી તેમાં સિમેન્ટનું દ્રાવણ ભરવામાં આવ્યું। પરિવાર અને પાડોશીઓને ગેરમાર્ગે દોરવા માટે મુસ્કાન શિમલા મનાલી ગઈ। 12 દિવસ સુધી તે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને ફોટા અપલોડ કરતી રહી જેથી લોકો એવું વિચારતા રહે કે તે ફરતો રહે છે। मैं अपने हस्बैंड से एग्रीड हूँ और पूरे इस बात से कह रही हूँ कि सौरभ जो गया है, मैं केवल ये दिखावे के लिए नहीं बोल रही, हम दिल से बोल रहे हैं। वो बच्चा बहुत अच्छा था। मेरा बेटा डिप्रेशन में रात से, उस बच्चे के लिए, सौरभ के लिए, सुबी के लिए नहीं। भगवान सच में उसके साथ बहुत बुरा करे, बहुत बुरा। मुझे पता है उसने बहुत गलत काम करे और भगवान उसके साथ भी उससे दुगना गलत करे और जस्टिस चाहती हूँ उसे फांसी मिले। આ હત્યાનું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે 18 માર્ચે સૌરભનો નાનો ભાઈ રાહુલ બ્રહ્મપુરીના ઇન્દ્રાનગર સેકન્ડ ખાતે તેના ભાઈના ઘરે પહોંચ્યો। અહીં તે મુસ્કાનને એક છોકરા સાહિલ સાથે ફરતો જુએ છે। ભાઈ ક્યાં છે? જ્યારે મુસ્કાનને પૂછવામાં આવ્યું ત્યારે તે સાચો જવાબ આપી શકી નહીં। ઘરની અંદરથી પણ દુર્ગંધ આવતી હતી। રાહુલે જ્યારે એલાર્મ વગાડ્યો ત્યારે પડોશીઓ પણ ભેગા થઈ ગયા। જ્યારે પોલીસ પહોંચી ત્યારે એક ચોંકાવનારી હત્યાનો ખુલાસો થયો। મુસ્કાન અને સાહિલે પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યાની આખી વાર્તા કહી છે। મુસ્કાન સાહિલને કેવી રીતે મળી? 4 માર્ચની રાત્રે સૌરભની કેવી રીતે ક્રૂરતાથી હત્યા કરવામાં આવી? સૌરભ રાજપૂતની નોકરી મર્ચન્ટ નેવીમાં હતી। પોસ્ટિંગ લંડનમાં હતું। તે વારંવાર ભારત આવતો જતો રહેતો। તેનામાં મોટાભાગના લોકો વિદેશમાં વહાણોમાં રહેતા હતા। સૌરભ 2016માં મેરઠ આવ્યો હતો। અહીં હું પહેલીવાર મુસ્કાન રસ્તોગીને મળ્યો। મુસ્કાનને સૌરભની પ્રોફાઇલ જોઈને પ્રેમ થઈ ગયો। બંને પોતાના પરિવારના સભ્યોથી ગુપ્ત રીતે મળવા લાગ્યા। જ્યારે મામલો લગ્ન સુધી પહોંચ્યો ત્યારે પરિવારનો વિરોધ સામે આવ્યો। પિતા મુન્નાલાલ, ભાઈ રાહુલ અને માતા રેણુ તૈયાર નહોતા પરંતુ પરિવાર વિરુદ્ધ જઈને સૌરભ કુમારે મુસ્કાન સાથે પ્રેમ લગ્ન કર્યા। આ બાબતે પરિવારના સભ્યો સાથે વિવાદ ચાલી રહ્યો હતો। પરિવારે તેને મિલકતમાંથી કાઢી મૂક્યો હતો।
સૌરભે 3 વર્ષ પહેલા ઇન્દ્રનગરમાં ઓમપાલના ઘરમાં ભાડા પર મુસ્કાન સાથે રહેવાનું શરૂ કર્યું હતું, જ્યાં તે તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને 8 વર્ષની પુત્રી પીહુ સાથે રહેતો હતો. પીહુ બીજા ધોરણની સ્ટુડન્ટ છે. પીહુ 2 ધોરણ પાછળ છે કારણ કે તેણે કોરોના સમયગાળા દરમિયાન અભ્યાસ કર્યો ન હતો. મુસ્કાનની વાર્તા મુજબ આ પ્રેમ કથામાં વળાંક 2019માં આવ્યો. પીહુ ત્યારે પ્લે સ્કૂલમાં હતી. સૌરભ મોટાભાગે બહાર રહેતો હોવાથી મુસ્કાન તેની દીકરીને સ્કૂલે મૂકવા જતી. મુસ્કાન પહેલીવાર શાળાની બહાર સાહિલ શુક્લાને મળી. મુસ્કાન ઘરે એકલી રહેતી હતી. સાહિલે આનો ફાયદો ઉઠાવ્યો. બંને ઘરની બહાર મળવા લાગ્યા. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. મુસ્કાનના મતે 2022 સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. સૌરભ વર્ષમાં ફક્ત 2 થી 3 મહિના મેરઠમાં રહેતો હતો. મુસ્કાન બાકીનો સમય સાહિલ સાથે વિતાવતી, પણ હવે સાહિલને તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું કે લગ્ન કરે અને સાથે રહે, સૌરભને છૂટાછેડા આપી દે. મુસ્કાને પોલીસને જણાવ્યું કે સાહિલ કહેતો હતો કે સૌરભને રસ્તામાંથી હટાવ્યા પછી આપણે બંને સાથે રહીશું, કોઈને કંઈ ખબર પડશે નહીં કારણ કે તમે લોકો પહેલાંથી જ અલગ રહો છો. આપણે દુનિયાને કહીશું કે છૂટાછેડા થઈ ગયા છે. સૌરભ લંડનમાં છે. પત્ની મુસ્કાનનો જન્મદિવસ 25 ફેબ્રુઆરીએ હતો. એક દિવસ પહેલાં 24 ફેબ્રુઆરીએ સૌરભ તેનો જન્મદિવસ ઉજવવા મેરઠ આવ્યો હતો. સૌરભના પાછા ફર્યા પછી સાહિલ ચિંતિત થવા લાગ્યો. 4 માર્ચે સૌરભને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુસ્કાને પહેલાં પીહુને બેડરૂમની બાજુના રૂમમાં સુવડાવી. તે રાત્રે તેણે તેના રાત્રિ ભોજનમાં કોઈ નશીલા પદાર્થ ભેળવ્યા. ખાધા પછી સૌરભ ઝડપથી સૂઈ ગયો. આ પછી મુસ્કાને સાહિલને ફોન કર્યો. સાહિલના આવ્યા પછી મુસ્કાને સૌરભની છાતીમાં છરી મારી દીધી. સૌરભના મૃત્યુ પછી તેના મૃતદેહને બાથરૂમમાં ખેંચી જવામાં આવ્યો. મુસ્કાન અને સાહિલે મળીને તેના શરીરના 4 ટુકડા કરી નાખ્યા. એને છુપાવવા માટે બજારમાંથી એક મોટું પ્લાસ્ટિકનું પાણીનું ડ્રમ લાવ્યા. આ ડ્રમમાં જ મૃતદેહના ટુકડા ભરી દેવામાં આવ્યા. મુસ્કાન અને સાહિલ જાણતા હતા કે મૃતદેહ સડી ગયા પછી દુર્ગંધ મારશે, તેથી મૃતદેહ પર પાણી રેડવામાં આવ્યું અને એમાં સિમેન્ટ ભરવામાં આવ્યો. આ પછી બંને આખી રાત એક જ લોબીમાં સાથે રહ્યા. 5 માર્ચની સવારે મુસ્કાને પીહુને જગાડી. તે પીહુને તેની માતા કવિતાના ઘરે લઈ ગઈ અને ત્યાં છોડી ગઈ. પછી તે પાછી આવી અને સાહિલ સાથે સિમલા, મનાલી ફરવા ગઈ. મુસ્કાન સૌરભનો મોબાઈલ પોતાની સાથે લઈ ગઈ હતી. તે ત્યાંથી સૌરભનું વોટ્સએપ મેનેજ કરતી રહી, સંદેશાઓના જવાબ આપતી રહી. ઉપરાંત તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિમલાની મુલાકાતના દ્રશ્યો અપડેટ કરતી રહી. સાહિલે પોલીસને જણાવ્યું કે અમે બંનેએ સિમલાના એક મંદિરમાં લગ્ન કર્યા, પણ હોટલ, ખાવા પીવા અને મુસાફરીમાં અમારા પૈસા ખલાસ થઈ રહ્યા હતા. સૌરભના બેંક ખાતામાં 6 લાખ રૂપિયા હતા. મુસ્કાન તે પૈસા ઉપાડી શકે નહીં. પરેશાન થઈને મુસ્કાને તેના માતા કવિતાને ફોન કર્યો. બેંક ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડવા એ પૂછ્યું. માતાએ ગુસ્સે થઈને પૂછ્યું કે સૌરભ તો તારી સાથે હોવો જોઈએ, તારે પૈસાની કેમ જરૂર છે? પછી મુસ્કાને તેની માતાને કહ્યું કે સૌરભને મારી નાખ્યો છે. મૃતદેહ અમારા ઇન્દ્રનગરના ઘરની અંદર છે. માતાના કહેવાથી 17 માર્ચે મુસ્કાન સાહિલ સાથે મેરઠ પાછી ફરી. અહીં સૌરભનો ભાઈ રાહુલ છેલ્લા ઘણા દિવસોથી તેના ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે તેની સાથે ફોન પર વાત કરી શક્યો નહીં. રાહુલ મંગળવારે ભાઈ સૌરભના ભાડાના ઘરે પહોંચ્યો, પણ ત્યાં કોઈ મળ્યું નહીં. તેણે ભાભી મુસ્કાનને ફોન કર્યો. ભાઈ વિશે પૂછ્યું. મુસ્કાને કહ્યું તે તેના માતા પિતાના ઘરે આવી છે. તેને સૌરભ વિશે કોઈ માહિતી નથી. રાહુલને ડર હતો કે કંઈક અઘટિત બન્યું છે. તે આસપાસના લોકો પાસેથી સૌરભ વિશે પૂછપરછ કરી રહ્યો હતો. એવામાં અચાનક મુસ્કાન કોઈ યુવાન સાથે ત્યાં પહોંચી ગઈ. રાહુલે પછી તેની ભાભીને તેના ભાઈ વિશે પૂછ્યું, પણ તે સંતોષકારક જવાબ આપી શકી નહીં. રાહુલને તેની ભાભીને એક અજાણ્યા યુવાન સાથે જોઈને થોડું વિચિત્ર લાગ્યું. તેણે સ્મિત સાથે પૂછ્યું, તમારી સાથે આવેલો છોકરો કોણ છે? જેના પર તે ચૂપ રહી. આ પછી રાહુલ ઘરની અંદર ગયો. તેને તીવ્ર ગંધ આવી રહી હતી. તેણે શોર મચાવ્યો અને મુસ્કાન અને તેની સાથે આવેલા યુવાનને પકડી લીધો. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મુસ્કાન અને તેની સાથે રહેલા સાહિલને કસ્ટડીમાં લીધા. રાહુલે શંકા વ્યક્ત કરી કે તેના ભાઈનો મૃતદેહ પ્લાસ્ટિકના મોટા ડ્રમમાં હતો. ડ્રમ સંપૂર્ણપણે ઢાંકણ અને સિમેન્ટથી ભરેલું હતું. પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન ખબર પડી કે સાહિલ ગાંજાનું સેવન કરતો હતો. તેણે મુસ્કાનને પણ ગાંજો પીવાની વ્યસની બનાવી દીધી હતી. આ જ કારણ હતું કે મુસ્કાન સાહિલને છોડી શકતી ન હતી.
ઇન્દ્રનગરના પૂર્વ કાઉન્સિલર હરિકૃષ્ણ ગુપ્તાએ પોલીસ સ્ટેશન પહોંચીને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે સવારે બંનેએ કેટલાક મજૂરોને તેમના ઘરે બોલાવ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે કામદારો ડ્રમ નીચે છુપાયેલા મૃતદેહને ક્યાંક ફેંકી દે, કારણ કે સિમેન્ટ સેટ થયા પછી ડ્રમ ખૂબ ભારે થઈ ગયો. કામદારોને થોડી શંકા ગઈ અને તેમણે ડ્રમ લેવાની ના પાડી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 20 માર્ચ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.